હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી મીડિયમનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ, તેમાં પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1માં આપણે પેજ નંબર 1, 2, 3 અને પેજ નંબર 4 ઉપર અહીં સુધી જોયું હતું. આજે પાર્ટ 2માં આપણે આગળ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. રીડિંગ એટલે વાંચવું. રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. એન્જોય એટલે આનંદ કરવો, રિસાઇટ એટલે સાથે ગાઓ. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફ્રૂટ્સ એટલે ફળો. એક પોએમ ટાઈપ છે, જોઈએ આપણે. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં, લીલા અને તેજસ્વી, બ્રાઇટ એટલે તેજસ્વી, એટલે બગીચામાં લીલા અને તેજસ્વી. ફ્રૂટ્સ એન્ડ વેજીસ, ફળો અને વેજીસ એટલે શાકભાજી. અ ડિલાઇટ એટલે એક આનંદમય ભેટ છે, એક ભેટ કહેવાય આપણા માટે. એટલે એવું કહેવા માંગે છે કે બગીચામાં જે લીલા અને તેજસ્વી શાકભાજી અને ફળો છે એ આપણા માટે એક ભેટ છે, એક આનંદમય ભેટ છે. ડિલાઇટ એટલે ભેટ, આનંદમય ભેટ. કેરેટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. કેરેટ્સ એટલે ગાજર, ઓરેન્જીસ એટલે નારંગી. ક્રિસ્પી એટલે આપણે અહીંયા તાજા લઈશું. આમ તો ક્રિસ્પીનો અર્થ થાય કે આપણે કંઈક ખાઈએ અને જે પેલો ક્રન્ચી અવાજ આવે, બરાબર, આમ કડક અવાજ આવે એને ક્રિસ્પી કહેવાય. તો ક્રિસ્પી એન્ડ સ્વીટ એટલે મીઠા. અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ, હેલ્ધી એટલે આરોગ્યપ્રદ, સ્નેક્સ એટલે નાસ્તો. કાન્ટ બી બીટ એટલે એની તોલે કોઈ આવી શકે નહીં. એટલે આનો મતલબ એવો થાય કે બગીચામાં જે ગાજર અને ઓરેન્જીસ હોય છે એ કેવા હોય છે? ક્રિસ્પી અને સ્વીટ હોય છે, મીઠા અને તાજા હોય છે. એ એક આરોગ્યપ્રદ નાસ્તો છે, એની તોલે કોઈ આવી શકે નહીં. એટલે કે જ્યારે તમને ભૂખ લાગે અને તમે ઓરેન્જ અને કેરેટ્સ ખાઓ તો તમે જે પીઝા પાસ્તાનો નાસ્તો કરો છો, પાણીપુરીનો, એના કરતાં બહુ હેલ્ધી હોય છે, એની તોલે કોઈ પણ આવી શકે નહીં. એટલે જ્યારે તમને નાની નાની ભૂખ લાગે ત્યારે તમારે આવું ફ્રૂટ્સ ને વેજીસ ખાવા જોઈએ, એમ કહેવા માંગે છે. મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ, મેંગોઝ એટલે કેરી, જ્યુસી એટલે રસદાર. તો જે રસદાર કેરી હોય છે એ ઉનાળાની ઉજાણી છે, ઉનાળાની ટ્રીટ છે. આપણે નહીં કહેતા કે મને ટ્રીટ આપ, ટ્રીટ એટલે પાર્ટી આપ. એટલે આ જે રસદાર કેરીઓ હોય છે એ ઉનાળાની મિજબાની છે, આપણા માટે એક ભેટ કહેવાય. સેવરિંગ ધ ટેસ્ટ, ઓ સો નીટ. સેવરિંગ એટલે માણવું, ટેસ્ટ એટલે સ્વાદ, એટલે કહે છે કે એના સ્વાદની મજા માણો. ઓ સો નીટ, ઓહ કેટલું સરસ છે, એનો સ્વાદ કેટલો સરસ છે કેરીનો. બનાનાઝ યલો, ફૂલ ઓફ માઇટ એટલે શક્તિ. એટલે જે કેળા હોય છે એ પીળા હોય છે, શક્તિથી ભરપૂર હોય છે. માઇટ એટલે શક્તિ, બરાબર, શક્તિથી ભરપૂર હોય છે કેળા. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ, એનર્જી એટલે શક્તિ આપે છે આપણને, કે કેળા આપણને એનર્જી આપે છે, શક્તિ આપે છે. ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત આપણને શક્તિ આપે છે કામ કરવા માટે. ટમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, તો લાલ, ગોળ અને સ્મોલ એટલે નાના ટામેટા જે હોય છે. ઇન અવર સલાડ્સ દે સ્ટેન્ડ ટોલ, એટલે આપણા સલાડની અંદર તે ઊંચા ઊભા રહે છે. ઊંચા ઊભા રહેવું એનો મતલબ એવો થયો કે આપણે કોઈ પણ સલાડ બનાવીએ એમાં બીજું બધું તો પછી આવશે, ટામેટા હંમેશા આગળ પડતા હશે. સલાડ બનાવીએ એમાં ટામેટા હંમેશા વધારે હોય, એટલે એનો મતલબ કે ઇન અવર સલાડ્સ દે સ્ટેન્ડ ટોલ. સ્પિનચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ, સ્પિનચ એટલે પાલક, એ કેવી હોય છે? લીલી, લીફી એટલે પાંદડાવાળી અને સ્ટ્રોંગ એટલે મજબૂત. એટલે જે લીલી પાંદડાવાળી અને મજબૂત પાલક છે મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આપણને હેલ્ધી એટલે કેવા બનાવે છે? આરોગ્યપ્રદ બનાવે છે, આપણને શક્તિશાળી બનાવે છે, હેલ્ધી તંદુરસ્ત બનાવે છે. આખો દિવસ તમે પાલક ખાઓ તો આખો દિવસ તમને તંદુરસ્તી અનુભવાય, એમ કહેવા માંગે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર એટલે માણવું, ગેલોર એટલે પણ માણવું થાય. તો ચાલો આપણે લેટ્સ એટલે ચાલો ફળો અને શાકભાજી વધુ પ્રમાણમાં ખાઈએ.
સોરી, ગેલોર એટલે વધુ થશે. તો ચાલો આપણે ફ્રૂટ્સ અને જે શાકભાજી છે વધુ પ્રમાણમાં ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર. હેલ્ધી લાઈફ એટલે તંદુરસ્ત જીવન માટે તે દરવાજા ખોલે છે. નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ. નેચર્સ એટલે કુદરતની એ ભેટ છે. કલરફુલ એટલે રંગબેરંગી અને સાચી ભેટ છે. કુદરતે આપેલી આપણને સાચી અને રંગબેરંગી ભેટ છે. શું છે એ? શાકભાજી અને ફળો. કુદરતની ભેટ છે આપણા માટે. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. કોના માટે? તો મારા માટે પણ ભેટ છે, તમારા માટે પણ છે, અને ફોર એવરીવન એટલે બધા માટે એ ભેટ છે. ઓકે, આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the most appropriate words given in the brackets and recite the stanzas. તો અહીંયા આપણને કૌંસ આપ્યો છે. કૌંસમાં અમુક શબ્દ આપ્યા છે, આપણે અહીંયા યોગ્ય જગ્યાએ ફિલ કરવાના છે. ધ બ્લેન્ક્સ. સિટ્રસી એન્ડ બ્રાઇટ. સિટ્રસી અને બ્રાઇટ શું હોય છે? તો આ ઓરેન્જીસ. સિટ્રસી એટલે જે ખાટા ફળો હોય ને એને સિટ્રસી ફ્રૂટ કહેવાય. તો ઓરેન્જીસ કેવા હોય છે? સિટ્રસી અને બ્રાઇટ. ફિલ્ડ વિથ, તો તમને આવડશે. સી શું હોય? તો વાઇટામિન સી. એપલ્સ ક્રન્ચી. ક્રન્ચી હોય અને બીજા કેવા હોય? રેડ હોય. રેડ એન્ડ ગ્રીન. પછી આપણે આનું ગુજરાતી પણ જોઈ લઈએ. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. એટલે જે નારંગી હોય છે એ સિટ્રસી અને તેજસ્વી હોય છે. તેજસ્વી એટલે આપણને આપણા માટે સારું છે. ફિલ્ડ વિથ વિટામિન સી. શેનાથી ભરપૂર હોય છે? વિટામિન સી થી. જસ્ટ રાઈટ. એપલ્સ સફરજન કેવા હોય છે? ક્રન્ચી, રેડ એટલે લાલ અને લીલા. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન એટલે સૌથી આરોગ્યપ્રદ નાસ્તો કોઈ હોય તો એ આ બે છે એમ કહેવા માંગે છે. ઓકે, હવે રીડ ધ સ્ટોરી છે પીટર ધ ઈટર. પીટર એટલે છોકરાનું નામ છે. ધ ઈટર એટલે ખાઉધરો પીટર. બહુ ખાખા કરે એવો છોકરો છે એક. તો આપણે જોઈએ. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક એક. એટલે એકવાર પીટર ડોક્ટર જોડે જાય છે અને ફરિયાદ કરે છે કે એને સ્ટમક એક. એક એટલે દુખાવો, અને પેટનો દુખાવો છે. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ એટલે ડોક્ટર એને પૂછપરછ કરે છે કે કેમ દુખાવો છે, બધું પૂછે છે. ડોક્ટર હેલો પીટર, હાવ આર યુ. હેલો પીટર, કેમ છો? પીટર સે નોટ સો વેલ સર. બહુ સારું નથી સર. ડોક્ટર વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. મતલબ તને તારી જોડે શું ખરાબ થયું છે? મતલબ તને શું ફરિયાદ છે? શું દુખે છે એમ કહેવા માંગે છે. પીટર સે સર આઈ હેવ સિવિયર સ્ટમક એક. સિવિયર એટલે બહુ જ ખતરનાક, ગંભીર. એટલે મને ખૂબ જ પેટનો દુખાવો થાય છે. ડોક્ટર વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. ગઈકાલ રાતે તે શું ખાધું હતું? પીટર કહે છે સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. મેં ખાલી 3 સેન્ડવિચીસ ખાધી હતી એમ કહે છે. ડોક્ટર સે એટ વોટ ટાઈમ. કયા ટાઈમે? પીટર સેઝ એટ 10 o'clock. 10 વાગ્યે. એટલું લેટ તમે ખાઓ એટલે તમને દુખાવો થાય. તમારે જ્યારે સૂવાનું હોય એટલીસ્ટ એના 3 થી 4 કલાક પહેલાં ખાઈ લેવું પડે. ડોક્ટર વાય સો લેટ. કેમ એટલું મોડું? પીટર સે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ. એટલે કહે છે કારણ કે મારા ઘરે થોડા મહેમાન આવ્યા હતા અને મારી મમ્મીએ એમના માટે ડોસા બનાવ્યા હતા. પહેલાં એમના માટે ડોસા બનાવ્યા હતા. તો ડૉક્ટર કહે છે ડીડ યુ ઈટ એની ડોસા. તે કોઈ ડોસા ખાધા? પીટર સે સર આઈ ડોન્ટ લાઈક ડોસા મચ. એટલે મને બહુ ડોસા ભાવતા નથી. સો આઈ ટુક ઓનલી 2 ડોસાસ. મેં ફક્ત 2 ડોસા જ ખાધા એમ કહે છે. ડોક્ટર બટ ઇફ યુ ડોન્ટ લાઈક ડોસા વાય ડીડ યુ ઈટ 2 ડોસા. જો તને ડોસા ભાવતા જ નથી તો તે 2 ડોસા કેમ ખાધા? પીટર સે સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા. તો એવું કહે છે કે મેં ખાધા કારણ કે મેં એક જ પીઝા ખાધા હતા. વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM સો આઈ વોઝ વેરી હંગ્રી. એટલે કે અમે બધાએ ગાર્ડનમાં 7 વાગ્યે નાસ્તો કર્યો હતો. શેનો? પીઝાનો. મેં એક પીઝા ખાધો હતો એમાં. સો આઈ વોઝ વેરી હંગ્રી. તો મને ખૂબ જ ભૂખ લાગી હતી. ડોક્ટર સે વોટ
હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ડોસા? એટલે એમ કહે છે કે તે ડોસા ખાધા એની પહેલાં એક પીઝા પણ ખાધો? તો પીટર સે યસ સર. એટલે ડૉક્ટર શું કહે છે, જો 7 વાગ્યા 7 થી 10 માણે કેટલું ખાધું? તો ડૉક્ટર સે સો યુ એટ 1 pizza 2 ડોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ રાઈટ? તો તે 1 પીઝા 2 ડોસા અને 3 સેન્ડવિચ ખાધી, સાચું ને? પીટર સે યસ સર, હા સર. ડૉક્ટર સે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો તારો જે પેટનો દુખાવો છે એ નેચરલ, કુદરતી છે. પીટર બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પીટર શું કહે છે કે સર મેં આજે સવારે બ્રેડ અને બટર એક આખા ગ્લાસ દૂધ સાથે લીધા હતા, એ પછી મેં કાંઈ જ ખાધું નથી, એમ કહે છે. આટલું બધું ખાધું, પીઝા, ડોસા, સેન્ડવિચ, તો પણ એવું કહે છે. ડૉક્ટર છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, એટલે દૂધ એ પણ હેવી પડે અને બ્રેડ અને બટર પણ હેવી પડે, એટલે દૂધ એ પણ બ્રેડ બટર સાથે. ઓ પીટર આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. ઓ પીટર હવે હું ગાંડો થઈ જઈશ જો હવે તું કાંઈ પણ બોલ્યો તો. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને અહીંથી જા. પીટર થેન્ક યુ સર. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? પાછું શું કહે છે ખાઉદ્રો કે આ દવા હું લઉં એ પહેલાં મારે કંઈ ખાવાનું છે? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? આટલું બધું ખાધું તો પણ શું કહે છે કે આ હાર્મફુલ એટલે નુકસાનકારક. શું આ મને નુકસાન કરશે જો હું આને ભૂખ્યા પેટે લઈશ તો? આટલું બધું ખાધું તો પણ. ધ ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી. ડૉક્ટર પીટર સામે ગુસ્સાથી જુએ છે. અને પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. અને પીટર ક્વિકલી એટલે ઝડપથી રૂમની બહાર જતો રહે છે. હવે આ સ્ટોરી પરથી આપણે ક્વેશ્ચન્સ આપ્યા છે, એના આન્સર આપવાના છે. કમ્પ્લીટ ધ આન્સર્સ ટુ ધીસ ક્વેશ્ચન. તો ફર્સ્ટ, હુ કેમ ટુ પીટર્સ હોમ? હુ એટલે કોણ? પીટરના ઘરે કોણ આવ્યા હતા? તો આપણે અહીંયા જોઈએ, અહીંથી જ જોઈશું. તો અહીંયા છે સમ ગેસ્ટ. સમ ગેસ્ટ આવ્યા હતા. ઓકે, તો આપણે લખીશું સમ ગેસ્ટ came to Peter's home. Okay. Second, what did Peter eat last night? ગઈકાલ રાત્રે પીટરે શું ખાધું? તો એનો આન્સર પણ આપણે એમાંથી જ જોઈશું. તો જો 1 pizza 2 ડોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ લખીશું. 1 pizza 2 ડોસાસ and 3 sandwiches. The last night. Okay. Third, when did Peter eat sandwiches? Peter sandwiches ક્યારે ખાધી? તો અહીં આપ્યું છે at 10 o'clock. ઓકે, 10 વાગે ખાધી. તો આપણે લખીશું at 10 o'clock. આગળ, વેર ડીડ પીટર ઈટ પીઝા? પીટરે પીઝા ક્યાં ખાધા? તો આપણે જોઈશું ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં ખાધા હતા. તો આપણે લખીશું ઇન ધ ગાર્ડન. આગળ, ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? પીટર ડોક્ટર પાસે ગયો હતો. તો ડીડ છે એટલે ભૂતકાળ છે, એટલે આપણે અહીંયા ગોનું શું કરીશું? વેન્ટ કરીશું. તો આપણે શું લખીશું? યસ. પછી આગળ, પીટર વેન્ટ, ગોનું વેન્ટ થશે, વેન્ટ ટુ ધ ડોક્ટર. ઓકે. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે આગળ. સોરી, યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગીવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. આ જે લેટર્સ આપ્યા છે એનો જ ઉપયોગ કરીને આપણે નવો શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીંયા બિયર્ડ આપ્યું છે, તેનું બ્રેડ બનશે ઈટ. તો ઈટનું આપણે કરી શકીએ ટી. ટોપનું થશે POT, પોટ. તમે આના સિવાય તમને કોઈક મગજમાં આવતું હોય તો એ પણ કરી શકાય, લખાય. પોસ્ટનું થશે સ્ટોપ, STOP, સ્ટોપ. બટનું થશે ટબ. લેટનું થશે ટેલ. નેટનું થશે 10. ડોસાનું થશે સોડા, SODA, સોડા.
નાવનું થશે 1, લૂઝનું થશે 16, લાસ્ટનું થશે સોલ્ટ, SALT સોલ્ટ, સોલ્ટ એટલે મીઠું. ઓકે, આ રીતે થશે. હવે અહીં છે સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. એટલે સ્ટ્રાઇક આઉટ એટલે આપણે ચેકો મારવાનો છે અહીંયા આ રીતે M. તો શું વર્ડ બનશે? ડોક્ટર. આ રીતે તમારે કરવાનું છે. અહીંયા આપણે MM ને કાઢીશું તો અહીંયા બનશે હંગ્રી. ઓકે, પછી અહીંયા M કાઢીશું તો બનશે પિઝા. ત્યારબાદ અહીં બનશે ક્વિકલી, M કાઢીશું તો, અને અહીંયા બનશે ગ્લાસ. આ રીતે તમારે કરી કાઢવાનું, બરાબર? ઓકે, હવે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક આપણને બિલ આપ્યું છે આ રીતે, એને આપણે સ્ટડી વાંચવાનું છે અને પછી એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે, અન્નપૂર્ણા કિરાણાની દુકાન છે, એડ્રેસ આપ્યું છે, બરાબર? 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર. ઓનર એટલે એના જે માલિક છે મિસ્ટર રમેશ બારોટ. પછી આ બધા નંબર છે. ઇન્વોઇસ કઈ તારીખનું બિલ છે, ઇન્વોઇસ ડેટ તો 21/10/2024. કસ્ટમર નેમ, કોણે ખરીદ્યું છે તો હિના ભેડા. ઇન્વોઇસ ડિટેલ, શું શું ખરીદ્યું છે તો બાસમતી રાઈસ છે 1 કિલો, એના 120 રૂપિયા. પછી વ્હીટ ફ્લાર એટલે ઘઉંનો લોટ છે 10 કિલો, એ રીતે આલ્યું છે. પછી ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે સિંગ તેલ છે, સુગર છે, તુવર દાળ છે, મસાલા ટી પાવડર છે, ડિટર્જન્ટ છે, આ રીતે આલ્યું છે. અને ટોટલ એટલું બિલ થાય છે એમનું 1382 રૂપિયા. GST થાય છે 69.25 રૂપિયા અને ટોટલ બિલ થાય છે 1454.25 રૂપિયા. ઓકે, એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા પહેલું આપણે જોઈએ, આપણે અહીંયા લખીશું, બરાબર? અહીંયા હું લખીશ, તમે જોજો. તો ફર્સ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ. તો આપણે અહીંયા લખીશું ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ, કેટલું થાય છે GST સાથે તો 1454.25. તો આપણે લખીશું. પહેલાં હું એક કામ કરું છું, આન્સર લખીને તમને સમજાવી દઉં છું. તો ફર્સ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ. તો આપણે લખીશું ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ ઇઝ ₹1454.25. સેકન્ડ, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. કોણ એના માલિક છે તો મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. થર્ડ, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. કેટલા લીટર સિંગતેલ ખરીદવામાં આવ્યું તો 2 લીટર્સ છે. આગળ જોઈ લેજો બિલમાં 2 લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. 4, when was this invoice generated. મતલબ આ બિલ ક્યારે બનાવવામાં આવ્યું હતું, કઈ તારીખે, તો આપ્યું છે આપણને the invoice was generated on 21st October 2024. 5, was the GST amount included in the invoice? So yes, the GST amount of ₹69.25 was included in the invoice. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2 માં આટલું રાખીએ છીએ. પાર્ટ 3 માં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.